જો આપણે ત્યાં 5 સ્વરૂપ ગિરિરાજજીના માનીએ છીએ, જ્યારે ગિરિરાજજીની ચર્ચા કરવા નીકળ્યા છીએ તો 5 સ્વરૂપ ગિરિરાજજીના, તો સ્વરૂપ 5 અને દ્વાર 8. આ બે કંઠી તમે કયા બે મંત્રની દીક્ષાથી લો છો? અષ્ટાક્ષર અને પંચાક્ષર. એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ 8 અક્ષર છે. આ એક એક અક્ષર એક એક દ્વારના તમને અધિકાર સંપાદન કરાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ આ 8 અક્ષર બોલો છો તો તમારી 8 દ્વારની પરિક્રમા થાય છે ગિરિરાજજી. સાક્ષાત શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને એ જ્યાં અખંડ વિહાર કરે છે એ ગિરિરાજજીની તળેટીમાં શરણમ મમ. કારણ કે આપણે સાક્ષાત પ્રભુના ચરણ તો પકડી શકતા નથી, પણ આ બે જ્યાં વિહાર કરે છે એ ગોલોક ધામ એવા ગિરિરાજજીને તો દંડવતી પરિક્રમા કરી દંડવત કરી શકીએ છીએ, શરણ કરી. અને જરૂર છે દંડવતી પરિક્રમા. આપણે ત્યાં તો નોર્મલ પરિક્રમાનું પણ ખૂબ મહાત્મ્ય છે. તમારું સામર્થ્ય એ જ કરવું, કોઈ અઠાગ્રહ અત્યાગ્રહ કરવો નહીં. આપણે ત્યાં વિશેષ રૂપે જે ચાલીને પરિક્રમા કરીએ છીએ એનું જ વિશેષ મહાત્મ્ય છે. પણ વ્રજ રજમે લોટત એ જે ભાવ છે એ ભાવથી દંડવત કરવામાં આવે છે. યા પછી અષ્ટાક્ષરના પરમ ફલને પ્રાપ્ત કરવા શરણમ મમ, હું સાક્ષાત શરણાગત, મારું શરણ છે એ એક એક દંડવતમાં એક એક અષ્ટાક્ષરને સિદ્ધ કરવા માટે આપણે દંડવત કરીએ. એવો પણ એક ભાવ આપણે, એમ તો બ્રહ્માજીની સ્તુતિ આદિમાં યા બ્રહ્માજીના વર્ણનમાં કે અપરાધ કર્યો ત્યારે દંડવત કરતા, વારંવાર દંડવત કર્યા એવો ઉલ્લેખ ભાગવતમાં આવે છે કે ફરી ઊભા થાય ફરી દંડવત કરે, ફરી ઊભા થાય ફરી દંડવત કરે અને ક્ષમા માંગે. એનો પણ એક પ્રમાણ આપે છે દંડવતનો. એ રીતે ઇન્દ્ર પણ દંડવત કરતા કરતા આવ્યા, એનો પણ એક. પણ આપણે એવો કયો પરીક્ષા કે આપણે કયો અપરાધ કર્યો છે કે માફી માંગવા માટે દંડવત કરવી પડે? આપણો ભાવ ક્ષમા માંગવા માટે નથી, શરણાગત થવા માટે છે. વારંવાર વ્રજ રજમાં સ્પર્શ કરાવવા માટે. જેમ યમુનાજીના પાનથી સકલ ગાત્ર જય સંગમ, તમે પાન કરો તો સકળ ગાત્રોનો સંગમ પ્રભુ સાથે થાય છે. એમ જ તમે દંડવત કરો ત્યારે સકલ ગાત્ર જય સંગમ, આપણા સમસ્ત દેહના રોમ રોમનો ઠાકોરજીના ચરણોનો સ્પર્શ જે રજને થયો છે એ રજ સાથે સમાગમ થાય છે. કારણ કે યમુનાજી પણ રજનું મહાત્મ્ય છે અને ગિરિરાજજીમાં પણ રજનું મહાત્મ્ય છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, યમનાષ્ટકમાં બોલીએ જેમાં જલ કરતા પણ રજ અધિક છે. પણ ત્યાં રજનું પાન કરો છો જલ સાથે અને અહીંયા રજનો સ્પર્શ કરો છો દંડવત સાથે, વંદન સાથે. યા ચાલી દંડવતી પરિક્રમાનો તો વિશેષ રૂપે પાછળથી ક્રમ છે. અને આપણે ત્યાં દંડવત જેમ બ્રહ્માજી અને ઇન્દ્રજી એમ આપણે ત્યાં ઉદ્ધવજીની પણ વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. અક્રૂરજી લોટ્યા ચરણના ચિહ્નો જોઈને વ્રજરજમાં એ પણ એક ભાવ છે કે ડગલે ને ડગલે અહીંયા ઠાકોરજી ચરણારવિંદ પધરાવ્યા છે અને એમના ચરણ ચિહ્નોના ભાવ કરી અને ત્યાં આળોટવું, એ પણ દંડવતીનો એક ભાવ છે. અથવા જ્યારે પાછા વળ્યા સંદેશો આપી અને ઉદ્ધવજી પ્રેમના રંગે રંગાયા અને જતા હતા વ્રજ છોડીને, ત્યાં સ્વામીજીના ચરણ ચિહ્ન જોયા, ગોપીઓના ચરણ ચિહ્ન જોયા અને એને થયું કે આનાથી મોટું કોઈ તીર્થ નથી. વ્રજનું ફળ ક્યાંક હોય તો આ ગોપીઓની ચરણ રજમાં છે. અને આશા મહો ચરણ રેણુ જુષા મહમ શ્યામ, કે કોઈ ગુલમલતા ઔષધિ મને બનાવો. અને સાષ્ટાંગ દંડવત કરી રજમાં આળોટી અને કહ્યું વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણ સહ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. જે ત્રણેય ભુવનોને પાવન કરી રહી છે એવી ગોપીઓની ચરણ ધૂળીને હું વંદન કરી રહ્યો છું. આ પણ એક ભાવ દંડવતીનો આપણે કરી શકીએ, દંડવત વંદનનો કરી શકીએ. અને એક વાર કરાય કે 1000 વાર કરાય કે આ જીવન દંડવત કરાય, એને તો દંડવત. જો આપણે ત્યાં બે શબ્દ છે, એક દંડવત અને એક દંડવત. સાચો ભાષાકીય જો શબ્દ કહેવા જાઉં ને, દંડનો અર્થ થાય શિક્ષા, અને દંડ કરો એમ કહેવાય.
અને દંડનો અર્થ થાય લાકડી. એટલે સાચું જો ભાષાકીય રીતે શુદ્ધ બોલવું હોય તો કહેવાય દંડવત. ડ પ્રયુક્ત થાય તો દંડ થાય, નહીં તો દંડ થશે. શિક્ષા કરી હોય ને ઠાકોરજી દંડ આપો, શિક્ષા કરો એ રીતે દંડ બધા. તો ભાષાકીય શુદ્ધિ જો જોવા જઈએ તો દંડની જેમ કરવું, દંડની જેમ નહીં કરવું. કારણ કે વ્રજમાં આવીને ઠાકોરજી દંડ થોડી આપવાના છે. આપણે દંડ લાકડીની જેમ પડી જવાનું છે ઠાકોરજીના ચરણમાં. જેમ એક લાકડી પડી જાય, કોઈ પકડ ન હોય એની, એમ સંસારની બધી પકડો છોડી ઠાકોરજીના ચરણ પકડી લેવા, એ જ છે દંડવત. લોકોએ જે પકડો રાખી છે ને એ પકડોથી છૂટ મુક્ત થઈ અને પ્રભુના ચરણોને આપણે પકડવા, એ જ દંડવત. તો આમ આપણે ત્યાં જે ભાવની ચર્ચા કરી રહ્યો છું, તો એક ભાવ ગોપીઓની ચરણમાં. જો જ્યારે જ્યારે તમે પરિક્રમા કરો ને ત્યારે પ્રતિ ક્ષણ વિચારતા જાઓ, આ એ જ રથ છે જ્યાં ઠાકોરજી દોડતા હતા ખુલ્લા ચરણે. આ એ જ રથ છે જ્યાંથી રાધાજી, લલિતાજી, ચંદ્રાવલીજી, વિશાખાજી પધારતા. આ એ જ રથ છે જ્યાંથી સમસ્ત ગોપીજનો, ગ્વાલ બાલ, ઠાકોરજીની ગાયો રોજ પધારતી. આ રજનો એને સ્પર્શ થયેલો છે. આ એ જ રથ છે જ્યાંથી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા. આ એ રથ છે જ્યાંથી ગુસાઈજી સાથે લાલજી અને આજ સુધીના સમસ્ત વલ્લભ કુલ ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા છે. આ બધાનો સ્પર્શ આ રજને થયેલો છે. લાવને આને દંડવત કરું, અને આવો ભાવ કરીને જ્યારે સૂશો ને ત્યારે રોમ રોમમાં રોમાંચ થઈ જશે. કારણ કે તમને પછી રજનો આ સ્પર્શનો આનંદ નહીં આવે, ત્યારે તમને ઠાકોરજીના સ્પર્શનો આનંદ થશે, ત્યારે તમને સ્વામીજીના સ્પર્શનો આનંદ થશે, ત્યારે તમને વલ્લભના સ્પર્શનો આનંદ. કારણ કે તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. વલ્લભાખ્યાનમાં કહ્યું ને, અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. અને તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. મહાપ્રભુજી બધા તીર્થોમાં જઈને સનાત તો કીધા, પણ વ્રજમાં જેટલા તીર્થો આવીને વસ્યા, ભારતના બધા તીર્થો વ્રજમાં છે, અને આખી વ્રજ પરિક્રમા મહાપ્રભુજીએ કરીને એ જ ક્ષણે સકલ તીર્થો સનાત થઈ ગયા. પછી તો ભલે તીર્થોમાં જઈને પારાયણ મહાપ્રભુજીએ કર્યું, કેવલ વ્રજયાત્રા કરીને સકલ તીર્થોમાં પધારીને તીર્થોને પાવન કરી દીધા. તો તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. તો મહાપ્રભુજીએ ની રજનો સ્પર્શ, આપણે એમ કહીએ ઠાકોરજીને ધરેલું લઈએ ત્યારે મિશ્રીનો સ્વાદ નહીં આવવો જોઈએ. એમાં પ્રભુનું જે અધરામૃત ભળી ગયું ને, સ્વાદ તો એ અધરામૃતનો લેવાનો, ત્યારે એમ કહેવાય કે પ્રસાદ લીધો. મિશ્રીનો સ્વાદ આવે તો જમ્યા કહેવાય, તમને કોઈ વસ્તુનો સ્વાદ આવે તો જમ્યા કહેવાય, પણ ઠાકોરજીને ધર્યું ને પ્રભુ આરોગ્ય હતા, એમના અધરામૃતની કણિકામાં છે. આપણે તો એ વસ્તુમાં એ કણિકાનો આસ્વાદ લેવાનો, ત્યારે પ્રસાદ. પ્રસાદ કોને કહેવાય? જે પરસની યાદ અપાવે એ જ પ્રસાદ. કે આ અધરનો સ્પર્શ તો મેં કરેલો છે, આ અધરામૃતનો સ્પર્શ તો મેં કરેલો છે. જે ક્ષણે લેતી સમયે તમને એ નિત્ય લીલાની ક્ષણો યાદ આવી જાય રાસની, ત્યારે માનજો આજે સાચા અર્થમાં મેં પ્રસાદ ગ્રહણ કર્યો, આજે મને અધરામૃત મળ્યું, ત્યારે સાચા અર્થમાં અધરામૃત કહેવાય. તો આ ભાવ લેતા સમયે બે ક્ષણ માટે મનમાં એ વિચારી લેજો. ઘણી ક્રિયાઓ લૌકિક હોય છે, પણ એ સમયે આપણો કરેલો અલૌકિક વિચાર એ ક્રિયાને સેવામાં ફેરવી દેતો હોય છે. નહીં તો એ ક્રિયા લૌકિક જ હોય. જમવાનું જ છે, બધા બેસવાના, ઘરના 5 બેસવાના છે, પણ તમે લેતી સમયે વિચાર કરો કે આમાં પ્રભુનું અધરામૃત છે, ત્યારે તમારો એ કોળિયો અધરામૃત બની જાય છે. કૃષ્ણ અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય, એનો અનુભવ થાય. તો ગિરિરાજ બાવાની આ કૃપાનો અહેસાસ ઠાકોર ગિરિરાજ બાવાને દંડવત પરિક્રમા કરવામાં છે. તો 8 દ્વાર એ અષ્ટાક્ષરમાં ગળામાં પહેરેલી આપણી માળા એ અષ્ટાક્ષર મંત્ર નથી, આ એક એક દ્વારમાં મળેલી પરમિટ છે. આપણને જો કાર અંદર લાવી હોય તો પરમિટ જોઈએ, બધી કારને અંદર નથી આવવા દેતા. તો આપણી અંદર પ્રવેશવાની પરમિટ કઈ છે? ગળામાં જે અષ્ટાક્ષરની માળા છે. અને પંચાક્ષર, આ અષ્ટાક્ષર અને પંચાક્ષરનું પ્રાગટ્ય પણ ગિરિરાજજીની ભીતર જે ગોલોકધામ છે ને એમાં જ થયેલું છે. એની પણ આપણે ચર્ચા કરી શકીએ.
અને પંચાક્ષર એ ગિરિરાજ બાવાના 5 સ્વરૂપોને અનુભવ કરાવવા માટેનો અધિકાર આપે છે આપણને. અને 5 સ્વરૂપ કયા? તો પહેલું કહ્યું ગિરિરાજ બાબા રત્ન જડિત ગિરિરાજ રૂપે છે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું. ત્રીજું સ્વરૂપ ગૌર ભુજંગ સર્પનું સ્વરૂપ. ચોથું સ્વરૂપ એ ગ્વાલનું સ્વરૂપ. અને પાંચમું સ્વરૂપ એ સિંહનું સ્વરૂપ. આ 5 માંથી કોઈ એક સ્વરૂપે રૂપે ગિરિરાજ બાબા દર્શન આપે. તો રત્ન જડિત ગિરિરાજજી શેના માટે છે? તો કે સ્વામીજીના ચરણમાં જે રત્ન છે ને એમાંથી ઠાકોરજી એમને રચના કરી છે, એટલે એ રત્નને કારણે રત્નમય છે. કૃષ્ણદાસ મેઘને એકવાર વિનંતી કરી, માનસી ગંગા પાસે મહાપ્રભુજી વિરાજેલા છે, અને વિનંતી કરી ગોવિંદ કુંડની પાસે અને કહ્યું કે જયરાજ આપ આજ્ઞા કરો છો કે ગિરિરાજ બાબા તો રત્ન જડિત છે, અમને કેમ અનુભવ થાય? ત્યારે આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનો મંત્ર જપતા જપતા સામે જે કંદરા છે એમાં પ્રવેશ કરી જાઓ. અને જ્યાં પ્રવેશ કર્યો અષ્ટાક્ષર જપતા જપતા અને રત્ન જડિત ગિરિરાજ બાબાનો અનુભવ થયો. તો આમ રત્ન જડિત ગિરિરાજ બાબા છે, ત્યાં રત્ન ધાતુ ગિરિરાજ, એટલે જ ગોપાલદાસજીને અનુભવ થયો છે રત્ન જડિત ગિરિરાજ બાબા છે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું. ગાયનું સ્વરૂપ ગિરિરાજ બાબા કેમ ધારણ કરે છે? કે ઠાકોરજી અને સ્વામીજી રોજ રાતના જ્યારે નિવાસ કરે કંદરામાં, એકબીજાના શૃંગાર ધરે, ચરણમાં મહાવર ધરાવે, અને સવારનો સમય થાય આવત લાલ ગોવર્ધન ધારી, પ્રાતઃકાલ એકબીજાના કંધા પર હાથ રાખી યુગલ સ્વરૂપ પધારે છે ગિરિરાજજીની કંદરાથી બહાર, અને પછી પોતપોતાના આલયમાં પધારે. અને ત્યારે પોતપોતા એકબીજાના શણગાર કર્યા હોય, અને શણગાર કર્યા હોય તો 16 શણગાર છે ને 12 આભરણ છે. એટલે કે કાજલ, બિંદી, મહાવર આ ચરણમાં લગાવે, ચિત્રિત કરે, કેસર કુમકુમ લગાવે, એને આભરણ કહેવાય. અને પહેરવાનું હોય નથ કુંડળ, એને શણગાર કહેવાય. એટલે યમુનાજીની આરતીમાં ગાઈએ છે ને, 16 શણગાર સજ્યામાં અને આભરણમાં ઉભો છો. આખું રાસનું જ વર્ણન છે ને. જ્યારે યમુનાજી 16 શણગાર ને 12 આભરણ સજી અને જે રીતે રાસમાં પધારે, તો આપણે એનો વિસ્તાર નથી કરતો. તો જ્યારે બહાર પધારે છે ત્યારે કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય છે ગિરિરાજજીની તરેટી, અને ચરણમાં કુમકુમ અને કેસરથી ચિત્રકારી કરી હોય. ચરણના પેલામાં ચરણ ચાપત નંદલાલ. ઠાકોરજી ચરણનું ચિહ્ન શેનું છે? તો કે સ્વામીજીના ચરણને કુમકુમ લગાડી અને ઠાકોરજી મસ્તક પર લગાવે એટલે ઠાકોરજીનું તિલક થઈ જાય. પ્રભુને ચરણનું ચિહ્ન છે ને, આપણે ચરણની ભાવના, તો સ્વામીજીનું ચરણ ચાપત નંદલાલ. તો એ જે ચરણમાં કુમકુમ કેસર હોય ત્યારે બહાર પધારે ને કંદરામાંથી અને ગિરિરાજની તરેટીમાંથી થઈને પધારે, ત્યારે કુમળા કુમળા ઘાસ ઉપર કુમકુમ કેસર લાગી જાય, કારણ કે ચરણમાં લાગ્યું હોય. તો ગિરિરાજજીને થાય કે અરે આ કુમકુમ અને કેસર તો રાસના પ્રસાદી છે, અને પ્રસાદી વસ્તુનું સામર્થ્ય એ હોય કે જે લીલાનું પ્રસાદી હોય એ લીલાનો તમને અનુભવ કરાવે. તો આ ઘાસ પર લાગેલું કુમકુમ અને કેસર રાસનું પ્રસાદી, એટલે ગાયનું રૂપ ધારણ કરે ગિરિરાજજી. અને સવારે સવારે જે લીલા લીલા ઘાસ પર પ્રસાદી કુમકુમ અને કેસર લાગ્યું હોય ને, તો એ ઘાસને ચરતા ચરતા આ કુમકુમ કેસર ગ્રહણ કરી લે અને રાસ લીલાનો અનુભવ કરી. બીજો અર્થ કર્યો એ ગાયનું. બીજું છે ગ્વાલનું સ્વરૂપ. નિત્ય લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરિરાજ બાબા જેને રાત્રિમાં પણ અધિકાર છે, રાસમાં પણ. એમ થાય કે રાત્રિની લીલા તો અહીંયા થાય છે, પણ ગૌચારણ કરવા માટે ઠાકોરજી સાથે તો સખા હોય છે, ત્યાં તો કોઈ ગોપીજન હોતા નથી. મારે તો દિવસ અને રાત બંને લીલાનો અનુભવ કરવો છે, અને એટલા માટે ગ્વાલનું રૂપ ધારણ કરી દિવસની લીલાનો પણ અનુભવ ગિરિરાજ બાબા, એટલે ગ્વાલનું રૂપ ધારણ કરે. ત્રીજું ભુજંગનું રૂપ ધારણ કર્યું, સર્પનું. શા માટે? કારણ કે જાણે મણિધર કહેવાય ને, સર્પને મણિધર કહેવાય, કે જો હું મણિધર સર્પ બનીશ તો જ મારા માથા ઉપર મણિરૂપ શ્રીનાથજીનું પ્રાગટ્ય થશે. કે હું સર્પ અને સર્પના માથે મણિ હોય તો હું સર્પ રૂપે અને મારા માથે મણિરૂપ શ્રીનાથજી પ્રગટ છે, એટલા માટે સર્પનું રૂપ ધારણ કરે. યા સૈયા અતિ કોમળ, એટલે કે ઠાકોરજી મારા ઉપર શયન કરે. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, એવો હું કોમળ થઈ જાઉં. ચોથું સ્વરૂપ સિંહનું. તો સિંહ કોણ છે?
તો કે આજે પણ શ્રીનાથજી જાઓ ને તો સિંહપોળ આવે. એટલે સિંહપોળ શેના માટે હોય? બે ભાવથી હોય. એક તો ઠાકોરજી બહાર ન જતા રહે એના માટે. હાઉ બિલાવું ના દેના પ્રસંગ, હાઉ બિલાવ દેખ લાલા બહાર से हाउ बिलाऊ है बाहर जाएगो तो खा जाएगो. એટલે યશોદાજી ડરાવે ને તો ઠાકોરજી નંદાલયની અંદર જ રહે, બહાર ન જાય. એટલે સિંહ રૂપે ગિરિરાજ બાવા એટલા માટે છે કે ઠાકોરજીને ડરાવીને અંદર જ રાખે, પોતાની બહાર જવા જ ના દે. અથવા એક ભાવ એ બતાવ્યો સિંહનો કે અધિકારીઓને શ્રીનાથજી બાબા હાથ ઊંચો કરીને બોલાવે અને ત્યારે તો શ્રીનાથ ગિરિરાજ બાબા ભગવતી બની હાથ પકડીને અંદર લઈ જાય, અને અનધિકારી ક્યાંક અચાનક આવી જાય ને તો સિંહ બનીને એવી ત્રાડ કરે કે પેલો ગભરાઈને ત્યાંથી દૂર ભાગી જાય કે અહીંયા તો આવા જેવું જ નથી. અને આમ અભક્તો માટે ભય પેદા કરે અને ભગવદીઓ માટે અનુકૂળતા કરી દે. એટલા માટે સિંહનું સ્વરૂપ ગિરિરાજ બાબા ધારણ કરે. તો આમ 5 સ્વરૂપ 5 ભાવથી ગિરિરાજ બાબા બિરાજમાન થાય છે. અને આમ 5 સ્વરૂપ પંચાક્ષરના અને 8 દ્વાર અષ્ટાક્ષરના. એટલે તો આશ્રયનું પદ આપણે બધા સત્સંગ પૂરા કર્યા પછી ગાઈએ છે. ખરેખર આશ્રયનું પદ પૂરું કરવા માટે નથી, પણ અધૂરા સત્સંગને પૂર્ણ કરવા માટે છે. ત્યાં સુધી સત્સંગ અધૂરો કહેવાય. હવે દ્રઢ ઈ ન ચર ન તમે ગણો, પહેલી લાઈન કેટલા અક્ષર છે? 13 અક્ષર. દ્રઢ ઈ ન ચર. તો એ દ્રઢ ઈ ન ચરણ ક્યારે થાય? ત્યારે અષ્ટાક્ષરના 8 એટલે કે 8 દ્વાર અને 5 સ્વરૂપ. આ 13ની કૃપા થાય ત્યારે વલ્લભના ચરણોમાં દ્રઢતા સિદ્ધ થાય. ત્યારે આ સિદ્ધ કરે. તો ગિરિરાજ બાબા કૃપા કરે તો શ્રી વલ્લભના ચરણોમાં અનન્યતા આપણી સિદ્ધ થાય. આ 8 દ્વાર થકી અને 5 સ્વરૂપ થકી. આટલું કહી આજની કથાના વિરામનો સમય થઈ ચૂક્યો છે.